ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણું છેલ્લું ચેપ્ટર નંબર 13 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 13નું નામ છે ન્યુક્લિયસ. ચેપ્ટર નંબર 12માં આપણે પરમાણુનો અભ્યાસ કર્યો અને એમાં જોયું કે પરમાણુની અંદર શું હોય તો એક ધન વિદ્યુતભરિત ભાગ હોય જેની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. તો આ જે ધન વિદ્યુતભરિત ભાગ છે એને કહેવાશે ન્યુક્લિયસ. એને શું કહેવાશે? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસની અંદર કોણ રહેલા હોય તો ન્યુક્લિયસ વિશે આપણને બધાને જ ખબર છે કે ન્યુક્લિયસની અંદર એ પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. કોણ રહેલા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનથી બને છે ન્યુક્લિયસ. તો પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને જેનાથી ન્યુક્લિયસ બને છે એને કહેવાશે ન્યુક્લિયોન. ન્યુક્લિયસની અંદર રહેતા તત્વોને કહેવાય છે ન્યુક્લિયોન. બરાબર. તો કોઈપણ તત્વને આપણે કેવી રીતે દર્શાવીશું તો એને કોઈપણ તત્વને આપણે આ રીતે લખીશું XZA અથવા તો આ રીતે. તો આ જે Z છે એ શું છે તો તત્વનો પરમાણુ ક્રમાંક. તત્વનો પરમાણુ ક્રમાંક એ શું બતાવશે તો તત્વમાં ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા બતાવશે. શું બતાવશે? ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અથવા તો એને વિદ્યુતભાર ક્રમાંક આવું પણ કહેવાય છે. શા માટે? તો આ જે સંખ્યા છે Z એ તમને એની અંદર કેટલો વિદ્યુતભાર હશે એ પણ દર્શાવે છે. જેમ કે આપણે ઇલેક્ટ્રોનને દર્શાવીએ છીએ -1e0, પ્રોટોનને દર્શાવે છે +1,1e, ન્યુટ્રોનને દર્શાવે છે 0,1 અને આલ્ફા કણ એટલે કે હિલિયમ ન્યુક્લિયસ જેને આ રીતે દર્શાવીએ છીએ. તો જુઓ આનો વિદ્યુતભાર કેટલો હશે તો -e, આનો વિદ્યુતભાર કેટલો હશે તો +e, ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેટલો હશે તો 0 અને આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હશે તો નીચે શું લખ્યું છે પરમાણુ ક્રમાંકની અંદર 2 એટલે 2e એટલે એને વિદ્યુતભાર ક્રમાંક પણ કહેવાય છે. પરમાણુ ક્રમાંક એ વિદ્યુતભાર કેટલો છે તત્વો ઉપર એ પણ દર્શાવે છે. ખ્યાલ આવ્યો? તો કેટલા પરમાણુ ક્રમાંક તમને બતાવશે કે એ તત્વના ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન રહેલા છે. બીજું છે એ પરમાણુ દળાંક કહેવાય છે. શું કહેવાય છે? પરમાણુ દળાંક. તો પરમાણુનું દળ કોણ નક્કી કરે? ન્યુક્લિયસનું દળ કોણ નક્કી કરે? તો ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન ન્યુટ્રોન કુલ કેટલા છે એ તમને પરમાણુ દળાંક બતાવશે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એ તમને પરમાણુ દળાંક બતાવશે. એટલે એને તમે ન્યુક્લિયોનની સંખ્યા એવું પણ કહી શકો. શું કહી શકો? ન્યુક્લિયોનની સંખ્યા. બરાબર. અથવા તો એને ભાર ક્રમાંક એવું પણ કહેવાય. અથવા તો પરમાણુ દળાંક ઉપરથી તમને સમજાયું હશે કે દળ કેટલું છે તત્વનું એ આ બતાવશે પરમાણુ દળાંક. જેમ કે ધારો કે પ્રોટોનનું દળ આપણે m ધારીએ તો ઇલેક્ટ્રોનનું દળ એની સરખામણીમાં નહિવત છે એટલે શું છે 0. ન્યુટ્રોનનું દળ પ્રોટોન 1 લખ્યું છે તો ન્યુટ્રોનમાં પણ 1 એટલે પ્રોટોન જેટલું જ છે. આલ્ફામાં 4 લખ્યું છે તો આલ્ફા કણનું દળ એ 4 ગણું છે પ્રોટોન કરતાં. આવું કહી શકાય. ખ્યાલ આવે છે? હવે આ તો પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા બતાવશે. તો ન્યુટ્રોન કેટલા હશે એ કેવી રીતે શોધીશું તો એને n વડે દર્શાવાય. n ને કહેવાય ન્યુટ્રોન સંખ્યા. તો ન્યુટ્રોન સંખ્યા આપણે કેવી રીતે શોધીશું તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની કુલ સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા આપણે બાદ કરીશું તો શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા મળશે. સમજાય છે? તો આ રીતે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકીએ. હવે આ જે તત્વનો દળ છે એ દળ ખૂબ નાનું હશે. પ્રોટોનનું દળ ન્યુટ્રોનનું દળ એ કેવું હોય છે? ખૂબ નાનું. તો એ દળનું માપન કિલોગ્રામમાં આપણે કરી શકતા નથી. તો કેવી રીતે કરીશું એનું માપન? તો એનું માપન કરવા માટે એક નવો યુનિટ વપરાય છે જેને કહેવાય એટોમિક માસ યુનિટ. શું કહેવાય એને? એટોમિક માસ યુનિટ, જેને U વડે દર્શાવવામાં આવે છે સંજ્ઞામાં. તો એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું દળ થશે તો કાર્બન 12ના દળનો 12મો ભાગ, C12ના દળનો 12મા ભાગને શું કહેવાશે? 1 એટોમિક માસ યુનિટ. અને એના બરાબર આપણે એપ્રોક્સિમેટ લેશું 1.66 × 10⁻27 kg. આના ઉપરથી આપણે પ્રોટોન ન્યુટ્રોન બધાનું દળ નક્કી કરીશું.
ખ્યાલ આવે છે? ચાલો, તો અહીં જ્યારે પણ તમે ન્યુક્લિયસની વાત કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં નહીં લેવાનું, કારણ કે ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસની બહાર છે. ન્યુક્લિયસની અંદર ફક્ત બે જ તત્વો રહેલા છે, એક પ્રોટોન અને બીજું ન્યુટ્રોન. બરાબર. હવે અલગ અલગ ન્યુક્લિયસને તમે અલગ અલગ ભાગમાં તત્વોમાં વર્ગીકૃત કરી શકો. તો ન્યુક્લિયસના ગુણધર્મોની અંદર સરખામણી કરીને તમે એને 4 પ્રકારે વહેંચી શકો. પહેલું કહેવાશે સમસ્થાનિકો, અથવા તો એને કહેવાય આઇસોટોપ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? આઇસોટોપ. તો આઇસોટોપ એટલે શું? તો જે ન્યુક્લિયસોમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, શું સમાન હોય? પ્રોટોનની સંખ્યા સમાન, તેવા તત્વોને સમસ્થાનિકો કહેવાય. પ્રોટોનની સંખ્યા સમાન એટલે શું સમાન? તો પરમાણુ ક્રમાંક સમાન. એટલે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય અથવા તો જેમાં રહેલા પ્રોટોનની સંખ્યા સમાન હોય એમને શું કહેવાય? સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે લખ્યું હોય હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, તો આમાં ઝેડ બધામાં 1 છે, એટલે આ બધા એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. બીજું છે સમદળીય. એને કહેવાય આઇસોબાર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? આઇસોબાર. એટલે કોઈ પણ શબ્દ આપી શકે એક્ઝામમાં, એટલા માટે બંને શબ્દ તમને હું લખાવું છું. તો સમદળીય એટલે કે જે તત્વોની અંદર પરમાણુ દળાંક સમાન હોય. શું સમાન હોય? પરમાણુ દળાંક એટલે પરમાણુ ભાર સમાન હોય, અથવા તો એને કહેવાય ન્યુક્લિયોનની સંખ્યા સમાન હોય. પરમાણુ દળાંક શું બતાવે? ન્યુક્લિયોનની સંખ્યા. ન્યુક્લિયોનની સંખ્યા એટલે પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા એ કેવી હોય? સમાન હોય. તેવા તત્વોને શું કહેવાય? એકબીજાના સમદળીય. જેમ કે ટ્રિટિયમ અને હિલિયમ 3, આ બંનેમાં ઝેડ અલગ છે પરંતુ એ સરખા છે પરમાણુ દળાંક, એટલે આ બંનેને શું કહેવાય? એકબીજાના સમદળીય. ખ્યાલ આવે છે? ત્રીજું આઇસોટોન. ત્રીજું શું છે? આઇસોટોન. આઇસોટોન એટલે કે જેમાં જે તત્વોની અંદર ન્યુટ્રોન સંખ્યા સમાન હોય. એવાને શું કહેવાય? એકબીજાના આઇસોટોન. જેમ કે એના ઉદાહરણ છે, એક છે ગોલ્ડ, AU. એના માટે યાદ કરીએ તો ગોલ્ડ માટે 97 197 અને પારો 80 198. હવે જુઓ, પ્રોટોનની સંખ્યા કોણ દર્શાવે? Z. પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા કોણ દર્શાવે? A. તો ન્યુટ્રોન કેટલા છે કેવી રીતે શોધીશું? પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા, એટલે A - Z. હવે આમાં A - Z આપણે કરીશું તો એ કેવા આવશે? સરખા આવશે. 79. હવે તમે 197 - 79 કરશો એટલે શું જવાબ આવશે? તો 17 માંથી 9 એટલે કેટલા થશે? 8 થશે. 8 માંથી 7 એટલે 1 થશે, એટલે 118 આવ્યું. હવે 198 - 80 કરશો એટલે શું થશે? 8 માંથી 0 એટલે 8, 9 માંથી 1 એટલે 1, 118. બંનેમાં A - Z કેવા આવ્યા? સમાન. એટલે બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. તેથી તેમને શું કહેવાય? એકબીજાના આઇસોટોન. નેક્સ્ટ છે આઇસોડાયાફર. તો આઇસોડાયાફર એટલે જેમના રેડિયો એક્ટિવ ગુણધર્મો સમાન હોય. જેમના રેડિયો એક્ટિવ ગુણધર્મો સમાન હોય એમને કહેવાય એકબીજાના આઇસોડાયાફર. હવે એને ઓળખવું એ અઘરું છે, કારણ કે AZ કોઈ સંબંધ એની અંદર હશે નહીં. જેમના રેડિયો એક્ટિવ ગુણધર્મો સમાન હોય એમને શું કહેવાય? એકબીજાના આઇસોડાયાફર. એટલે મોટે ભાગે આ તમને પૂછવામાં આવશે નહીં.
તો એમસીક્યુ માટે તમારે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આ વર્ગીકરણ અને ઝેડ શું દર્શાવે, એ શું દર્શાવે અને એ માઇનસ ઝેડ શું દર્શાવે એ. બરાબર છે. નેક્સ્ટ કરીએ ન્યુક્લિયસનું કદ, ન્યુક્લિયસનું પરિમાણ. નેક્સ્ટ ટોપિક છે ન્યુક્લિયસનું પરિમાણ. એટલે ન્યુક્લિયસ કેટલો હશે, એનું કદ કેટલું હશે અથવા તો એની ત્રિજ્યા કેટલી હશે એ તારવું. તો ન્યુક્લિયસ એવું જોવામાં આવ્યું કે એક ઘટ્ટ દ્રવ્યનો બનેલો ભાગ છે. શેનો બનેલો ભાગ છે? એક ઘટ્ટ દ્રવ્યનો બનેલો ભાગ છે, જેની જે ઘનતા છે એ આપણે યાદ રાખવાની છે. 2.7 2.3 into 10 power 17 2.3 into 10 power 17 kg per meter cube આ એની ઘનતા હોય છે. અને આ ઘનતા ખાસ યાદ રાખવાનું કે પરમાણુ ભાર પર આધારિત નથી. એટલે કે દરેક તત્વના ન્યુક્લિયસ માટે ઘનતા એ સમાન જ હોય છે. હવે એ ન્યુક્લિયસ કેવું હશે તો જુઓ, આ રીતે અહીંયા ઘટ્ટ ભાગ હશે, પછી ધીમે ધીમે ઘનતા ઘટશે અને ક્યાં ન્યુક્લિયસ પૂરું થશે આપણને ખબર નહીં પડે, એની કોઈ ચોક્કસ સીમા હશે નહીં. તો આપણે ન્યુક્લિયસ ક્યાં સુધી આવેલું કેવી રીતે લઈશું? તો એના માટે એક લોજિકનો ઉપયોગ કરવામાં આવે છે કે ન્યુક્લિયસનું કદ v કોના ઉપર આધાર રાખશે? તો ન્યુક્લિયસમાં કોણ રહેલા હોય? કોઈ ક્લાસરૂમ કેટલો મોટો હશે કેવી રીતે નક્કી કરી શકાય? તો એમાં કેટલા વિદ્યાર્થીઓ હશે એના ઉપરથી. તો ન્યુક્લિયસની અંદર કોણ રહેલા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન ન્યુટ્રોન કુલ કેટલા રહેલા હોય એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે પરમાણુ દળાંક કેટલો છે એના ઉપરથી એનું કદ નક્કી થશે. બરાબર. હવે ન્યુક્લિયસનું કદ, ન્યુક્લિયસ એક ગોળા જેવો ભાગ છે, ગોળાકાર ભાગ, એટલે એનું કદ 4/3 પાયર ક્યુબ લઈએ. એ કોના ઉપર આધાર રાખશે? પરમાણુ દળાંક ઉપર. 4/3 પાય અચળ છે એટલે r ક્યુબ કોના ઉપર આધાર રાખશે? a પર. બંને બાજુ ઘનમૂળ લઈએ તો r કોના ઉપર આધાર રાખશે? a પાવર 1/3. આ ખાસ તમારે યાદ રાખવાનું. અને અહીંયા સમપ્રમાણતા અચળાંક મૂકશું તો એનું કિંમત આવશે r0. એ r0 અચળાંકની કિંમત થશે 1.2 ફર્મી. ફર્મી એટલે 10⁻15 મીટર. તો આ સૂત્ર ઉપરથી તમે અલગ અલગ તત્વ માટે અલગ અલગ ન્યુક્લિયસની ત્રિજ્યા તમે શોધી શકો. જેમ કે ઘણી વખત એવો સવાલ આવે છે કે આ એક ન્યુક્લિયસ છે જેનો પરમાણુ ભાર છે 27 અને આ બીજું ન્યુક્લિયસ છે જેનો 8 છે, તો આ બેની ત્રિજ્યાઓનો ગુણોત્તર તો rx ભાગ્યા ry કરીએ. હવે r કોના સમપ્રમાણમાં? a પાવર 1/3. આ x નો a કેટલો છે? 27, એનું ઘનમૂળ ભાગ્યા y નો a કેટલો છે? 8, એનું ઘનમૂળ. 27 નું ઘનમૂળ 3 થશે અને 8 નું ઘનમૂળ 2 થશે, એટલે 3/2 આ ગુણોત્તર આવશે. આવા પ્રશ્નો એમસીક્યુ ની અંદર આવશે, તો આ ધ્યાન રાખવાનું. તો ન્યુક્લિયસની ત્રિજ્યા આટલી હોય, આ સૂત્ર આપણે યાદ રાખશું એમસીક્યુ માટે ખાસ. બરાબર. અને એના ઉપરથી એનું કદ કેટલું છે એ પણ તમે ગણી શકો. બરાબર. હવે આ વસ્તુની સાબિતી આપણને સ્વાધ્યાયના એક પ્રશ્નની અંદર કરવા કીધી છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર સાથે સાથે આપણે કરી દઈએ એટલે એ પ્રશ્ન પણ આપણો સોલ્વ થઈ જાય. 13.21 શું કીધું છે? r બરાબર r0 a પાવર 1/3 સમઅચળાંક છે. પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એ પર આધારિત નથી. કેવી રીતે દર્શાવશો? ધ્યાન આપો. તો આપણને કીધું છે કે આ જે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા છે. હવે ઘનતા બરાબર શું થશે? દળ ભાગ્ય કદ. ન્યુક્લિયસનું દળ કોણ બતાવે? પરમાણુ ભાર. અને કદ શું લખાય? 4/3 પાયર ક્યુબ. હવે r બરાબર ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર કે r0 a પાવર 1/3 એનો ઘન કરીએ તો a ડિવાઇડ બાય આ 3 ઉપર જશે એટલે 3a ડિવાઇડ બાય 4 પાઈ r0 નો ઘન અને ઘનમૂળનો ઘન એટલે a થઈ જશે. એ ઉપર નીચે કેન્સલ એટલે જવાબ શું આવશે? 3 ડિવાઇડ બાય 4 પાઈ r0 નો ઘન. આ થઈ ઘનતા. આ ઘનતા જુઓ, r0 અચળાંક, પાઈ અચળ, 4 અચળ, 3 અચળ એટલે બધા પણ અચળ હોવાથી કેવી રહેશે? અચળ. એટલે કે એ પર આધારિત નથી. એટલે તત્વ બદલાશે. હિલિયમની ન્યુક્લિયસની ઘનતા શોધો કે તમે હાઇડ્રોજનની શોધો કે લિથિયમની શોધો, દરેક ન્યુક્લિયસ, દરેક તત્વના ન્યુક્લિયસની ઘનતા કેવી મળશે? તમને સમાન મળશે. બરાબર. અને તે કેટલી હોય છે એ પણ આપણે યાદ રાખશું. 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર. તો હવે નેક્સ્ટ ટોપિક તરફ વધીએ.
ઉદાહરણ નંબર કરીએ 13.1. ઉદાહરણ નંબર 13.1. આયનના ન્યુક્લિયસ માટે દળ, આયન માટે દળ આપ્યું છે 55.85 U. U એટલે એટોમિક માસ યુનિટ, અને એ કેટલું આપેલું છે 56. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. તો ઘનતા બરાબર શું થશે? દળ ભાગ્યા કદ. હવે કદ બરાબર આપણે શું લખીશું? 4/3 પાઈ આર ક્યુબ. 3 ઉપર જશે એટલે 3m ડિવાઇડ બાય 4 પાઈ, r બરાબર r0 a પાવર 1/3 મૂકીશું એનો ઘન. 3m ડિવાઇડ બાય 4 પાઈ r0 નો ઘન અને a પાવર 1/3 નો ઘનમૂળ. ઘનમૂળનો ઘન એટલે a થઈ જશે. તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. ρ બરાબર 3, દળ કેટલું છે 55.85, 1 u એટલે 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ લઈએ. 4 પાઈ એટલે 3.14, r0 નો ઘન 1.2 નો ઘન અને ફર્મી 10⁻⁻15 નો ઘન -45 અને a બરાબર કેટલા મૂકીએ 56. સોલ્વ કરીએ તો જવાબ આવશે 3 × 55.85 × 1.66 divided by 4 divided by 3.14 divided by 1.2 divided by 1.2 divided by 1.2 divided by 56. તો જવાબ આવશે 0.2288. 0.2288 10 ની ઘાત લખીએ તો એ થશે 45 - 27 એટલે થશે 18 ઘાત. અને 2.28 છે તો 29 કરી દઈએ, 10 ની 17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ એની ઘનતા થશે. નેક્સ્ટ થિયરી કરીએ. દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. નેક્સ્ટ થિયરી છે દળ ઉર્જા. હવે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે એવું સમજૂતી આપી કે દળ એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. એટલે તમે ઉર્જાને દળમાં કન્વર્ટ કરી શકો અને દળને ઉર્જામાં કન્વર્ટ કરી શકો. તો m કિલોગ્રામ દળને સાથે સંકળાયેલી ઉર્જા એ કેટલી હશે? તો એમને દર્શાવ્યો mc² જેટલી હોય છે, જ્યાં c એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, c એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને m એ દળ. તો m દળ ને તમે ઉર્જામાં કન્વર્ટ કરશો તો આટલી ઉર્જા મળશે, કેટલી? mc² જેટલી. બરાબર છે. આના ઉપરથી નવો ટોપિક છે ન્યુક્લિયર બંધન ઉર્જા. ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે જુઓ, બંધન ઉર્જા એટલે શું એ પહેલા સમજીએ. બંધન ઉર્જા એટલે શું? તો ન્યુક્લિયસમાંથી પ્રત્યેક પ્રોટોન અને ન્યુટ્રોનને જુદા કરવા માટે જરૂરી ઉર્જાને ન્યુક્લિયર બંધન ઉર્જા કહે છે. એને શું કહે છે? ન્યુક્લિયર બંધન ઉર્જા. એટલે આપેલ ન્યુક્લિયસમાંથી તમે દરેક પ્રોટોન અને દરેક ન્યુટ્રોનને છૂટા પાડશો તો એ કરવા માટે તમારે જે ઉર્જા આપવી પડશે એને કહેવાશે ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે એની ગણતરી કેવી રીતે કરીશું? તો એના માટે એક કન્સેપ્ટ સમજીએ. ધારો કે આ ઓક્સિજન છે 816 વડે લખીએ એટલે પ્રોટોન કેટલા હશે? આની અંદર 8. ન્યુટ્રોન કેટલા હશે? 16 - 8 એટલે કેટલા થશે? 8. હવે તમારે ઓક્સિજન ન્યુક્લિયસ બનાવવું છે. આ ઓક્સિજન ન્યુક્લિયસ છે જેનું દળ છે m. હવે એક પ્રોટોનનું દળ છે mp અને એક ન્યુટ્રોનનું દળ છે mn. બરાબર? એટલે તમે 8 પ્રોટોન ભેગા કરો એટલે દળ થાય 8 mp અને 8 ન્યુટ્રોન ભેગા કરો એટલે તમારું દળ થાય ટોટલ 8 mn + 8 mp. તો આ ભેગા થઈને આ બને છે, તો આ બધાનું કુલ દળ એના જેટલું થવું જોઈએ. પણ એવું જોવા મળે છે કે આ ભેગા થઈને જે દળ મળે છે એના કરતાં આ ભેગા થઈને જે વસ્તુ મળી છે ઓક્સિજનનું ન્યુક્લિયસ, એનું દળ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે એવું સમજો કે એક ડબ્બો તમે બનાવો છો,
જેમાં અમુક સામાન વાપરો છો, ધારો કે 1 કિલોગ્રામ એક પતરું વપરાયું, 2 કિલોગ્રામ બીજું પતરું વપરાયું, તો આ ડબ્બાનું વજન થવું જોઈએ 3 કિલોગ્રામ, પણ બનીને 3 નથી થતું, 2.9 થાય છે. એટલે કે અમુક દળ ક્યાંક જતું રહે છે. તો દળની અંદર મળતી ખામી એને કહેવાય દળ ક્ષતિ. તો કોઈ પણ તત્વની દળ ક્ષતિ કેવી રીતે ગણીશું? એને ડેલ્ટા એમ વડે દર્શાવશું. તો ધારો કે તમે આ ન્યુક્લિયસ બનાવવા માંગો છો, તો તમે કેટલા પ્રોટોન લેશો? Z પ્રોટોન. કેટલા ન્યુટ્રોન લેશો? A - Z ન્યુટ્રોન. આ બધાનું કુલ દળ પ્રોટોન અને ન્યુટ્રોનનું એ આ તત્વના ન્યુક્લિયસનો દળ જેટલું થવું જોઈએ, પણ થતું નથી. તો કેટલું દળ ઓછું થાય છે? તો આ તમે ભેગા કરો છો, એમાંથી જે બને છે એનું દળ બાદ કરી દઈએ, તો એમાંથી બને છે ન્યુક્લિયસ, X તત્વનું ન્યુક્લિયસ. તો એનું દળ એમાંથી બાદ કરીએ તો તમને શું મળશે? દળ ક્ષતિ મળશે. તમને શું મળશે? દળ ક્ષતિ. તો આ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા, એટલે આ જે દળ ગાયબ થઈ ગયું, એટલે સમજો તમે 8 પ્રોટોન 8 ન્યુટ્રોનને ભેગા કર્યા તો ઓક્સિજન મળ્યું, પરંતુ આ બધાનું ટોટલ દળ કરતાં આનું દળ ઓછું છે, તો અમુક દળ ક્યાં ગયું? તો એ ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું. તો કેટલી ઉર્જા મળી હશે? એ જ ઉર્જાને આપણે કહેવાશે બંધન ઉર્જા. એ જ ઉર્જાને શું કહેવાશે? બંધન ઉર્જા. બરાબર? એટલે તમે પ્રોટોન ન્યુટ્રોનને ભેગા કરશો તો ઉર્જા મુક્ત થશે, અને જ્યારે ઓક્સિજનને છૂટું કરીને પ્રોટોન ન્યુટ્રોન બનાવવાના હશે તો ઉર્જા તમારે આપવી પડશે. તો એ આપવી પડતી ઉર્જાને જ આપણે શું કહીએ? બંધન ઉર્જા. પરંતુ ગણતરી આપણે આ રીતે પણ કરી શકીએ. કેવી રીતે ગણતરી કરી શકીએ? તો ભેગા કરો ત્યારે કેટલું દળ ઓછું થયું, અથવા છૂટા કરો ત્યારે કેટલું દળ જરૂરી છે. છૂટા કરો ત્યારે કેટલું દળ જરૂરી છે. એટલે કે તમારે 8 પ્રોટોન 8 ન્યુટ્રોન બનાવવાના છે, એનું ટોટલ દળ આટલું થવું જોઈએ, પણ તમારી પાસે છે ઓક્સિજન ન્યુક્લિયસ, જેનું દળ આ ટોટલ કરતાં ઓછું છે. તો તમારે અમુક દળ ઉમેરવું પડશે. એટલે તમે દળ નથી ઉમેરતા, તમે શું કરો છો? ઉર્જા આપો છો. એ ઉર્જા શેમાં કન્વર્ટ થાય છે? દળની અંદર. અને પછી તમને 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન જેટલું દળ મળશે. તો કેટલી ઉર્જા આપવી પડે? તો દળની ક્ષતિ જેટલી ઉર્જા આપવી પડે. તો દળ ક્ષતિ કેવી રીતે ગણીશું? તો કુલ પ્રોટોન કુલ ન્યુટ્રોનના દળમાંથી આપણે ન્યુક્લિયસનું દળ બાદ કરીશું, આ દળ ક્ષતિ મળશે, અને આ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા આપણે ડેલ્ટા એમ c² પરથી ગણી શકીશું. બરાબર છે? તો આ રીતે આપણે ઉર્જા, કેટલી ઉર્જા આપવી પડશે, જો ન્યુક્લિયસને છૂટું કરવું હોય તો ઉર્જા આપવી પડે, ન્યુક્લિયસ બનાવશો તો ઉર્જા મુક્ત થશે. આ ઉર્જાને કહેવાશે બંધન ઉર્જા. હવે એ ઉર્જા ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય છે? મોટા પ્રમાણમાં. તેથી એની ગણતરી એ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કરીશું. શેની અંદર કરીશું? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કરીશું. તે કેવી રીતે ગણીશું એ સમજીએ. હવે દર વખતે દળ ક્ષતિ ગણીને એને mc² વડે ગુણવા જવાનું નથી. તો શું કરશું? એના માટે એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ નંબર 13.3. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો, અને આ પરથી ઓક્સિજન O816 ની દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા મેળવો. તો એના માટે આપણને જરૂર પડશે C ની કિંમત એક્ઝેક્ટ કિંમત લેવાની છે 9979 × 10⁸ મીટર/સેકન્ડ, અને 1U બરાબર એક્ઝેક્ટ આપણે લઈશું 1.6605 × 10⁻⁻27 kg. આ એક્ઝેક્ટ લઈશું તો જ આપણો જવાબ પરફેક્ટ આવશે, એટલા માટે. બરાબર? અને પછી એ જવાબ આપણે યાદ રાખવાનો છે. આ એકચ્યુઅલી એક થિયરી છે, એવું સમજો. શું સમજો? આ એક થિયરી છે. કેટલું દળ કીધું છે આપણને? 1U. તો આ દળને અનુરૂપ ઉર્જા કેટલી થશે? તો E = mc². દળ કેટલું? 1U. એટલે 1U U બરાબર કેટલા થાય? 1.6605 × 10⁻⁻27 kg. c² એટલે આનો વર્ગ 2.9979 નો વર્ગ, 10⁸ નો વર્ગ, 10⁻16. તો આ વસ્તુ કેલ્ક્યુલેટરની અંદર ગણીએ, 2.9979 નો વર્ગ કરીએ ગુણ્યા 1.6605 કરીએ તો થશે 14.92 into 10⁻⁻11. આ જે જવાબ છે એ આપણે ફરી પાછો રાખીએ કેલ્ક્યુલેટરની અંદર. 2.9979 નો વર્ગ
ગુણ્યા 1.6605 9235 આટલો થશે અને 10 ની ઘાત થશે -11 આટલા જૂલ ઉર્જા આવી. હવે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો ડિવાઇડ બાય 1.6 કરીએ તો જવાબ થશે 9.3272 ઇલેક્ટ્રોન વોલ્ટ. અથવા તો આ જે કિંમત છે એ એક્ઝેક્ટ જવાબ લાવવા માટે કરવું પડે છે આવું 2.9979 એનો વર્ગ કરીએ ગુણ્યા 1.6605 કરીએ તો જવાબ આવશે 14.923 છે તો 924 કરી દઈએ. બરાબર. હવે 14.924 એને ભાગીએ 1.6 વડે તો જવાબ આવશે 9.2375. 9. હવે અહીંયા આગળ એક્ઝેક્ટ કિંમત વડે ભાગવા કીધું છે એટલે 14.924 into 10 power -11 ને 1.606 વડે ભાગીએ 1.602 into 10 power -19 વડે. આ દાખલો એ દાખલા તરીકે નથી પૂછાતો, પરંતુ આ એક થિયરી આપણે સમજી રહ્યા છીએ કે જ્યારે દળ ક્ષતિ 1U હશે ત્યારે કેટલી ઉર્જા મળશે. તો આપણે શું કરશું, 5U દળ ક્ષતિ આવશે તો એટલી ઉર્જા વડે ગુણી દઈશું ડાયરેક્ટ. 1U માટે આટલી ઉર્જા તો આટલા U માટે કેટલી, એટલા માટે આપણે આ કિંમત તારવી રહ્યા છે. અને એક્ઝેક્ટ ચોપડીમાં આપી એવી આવે એના માટે આ એક્ઝેક્ટ કિંમતો લેવાની છે. 1.602 તો જવાબ આવશે 9.315 into 10 power 19 - 11 તો થશે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ 931.5 into 10 power 6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો 10 power 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે થાય મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ આપણે યાદ રાખવાનું છે કે 1U જેટલી દળ ક્ષતિ આવશે તો આપણને આટલી ઉર્જા મળશે. હવે આના ઉપરથી આગળ આપણને ગણવા કીધું છે ઓક્સિજનની અંદર કેટલી દળ ક્ષતિ ઉદ્ભવશે ને તેની દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા કેટલી હશે. તો ઓક્સિજનની અંદર દળ ક્ષતિ આપણને આપી છે 0.13691 U. આની ઉપર જે એક્ઝામ્પલ આપણને એક્સપ્લેન કર્યું છે એની અંદર તો એને અનુરૂપ ઉર્જા કેટલી લેવાની ઓક્સિજન માટે તો ડેલ્ટા M into 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરીશું. તો આ દળ ક્ષતિ કેટલી છે 0.13691 into 931.5 એ આપણો જવાબ આવશે 0.13691 into 931.5 તો થશે 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા ઓક્સિજનની દળ ક્ષતિને અનુરૂપ મળશે. એટલે આપણે હવેથી શું કરીશું તો કોઈ પણ ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા ગણવાની હશે તો પહેલા દળ ક્ષતિ શોધીશું, એને ગુણી દઈશું 931.5 વડે એટલે આપણો જવાબ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આવી જશે. ઇન્ટુ c² વાળું પદ કરવાની જરૂર નથી, એટલા માટે આ દાખલો આપ્યો છે. હવે એવો સેમ દાખલો છે 13.3 એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં એના પહેલાનો એક્ઝામ્પલ છે 13.2 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. તો 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. તો એને અનુરૂપ ઉર્જા mc². તો 10 power -3 c નો વર્ગ 3 નો વર્ગ 9 અને 10⁸ ઘાતનો વર્ગ 16 તો 9 ગુણ્યા 10⁻13 જૂલ આટલી મોટી ઉર્જા મળશે 1 ગ્રામ દળની અંદરથી ખાલી. એટલે દળ ઘણી મોટી ઉર્જા આપી શકે છે એવું દર્શાવવા માટે આ દાખલો છે. હવે નેક્સ્ટ ટોપિક કરીએ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. અને ન્યુક્લિયસનું સ્થાયિત્વ. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે બંધન ઉર્જાને આપણે ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગીશું તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે. એટલે એ શું બતાવશે કે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન અથવા તો એક ન્યુક્લિયોનને
ન્યુક્લિયસની બહાર લાવવા માટે, ન્યુક્લિયસથી જુદું કરવા માટે જરૂરી ઉર્જાને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. એટલે તમારે ઓક્સિજનનો ન્યુક્લિયસની આપણે વાત કરી તો એમાંથી ફક્ત એક જ પ્રોટોન કે એક જ ન્યુટ્રોનને જુદું પાડવું હોય તો કેટલી ઉર્જા જરૂરી હોય એ આપશે. બરાબર. હવે આ તમને શું બતાવશે? તો ધારો કે આ પેન છે, જો વધારે સ્થાયી હોય તો એને તોડવા માટે મારે વધારે ઉર્જા આપવી પડે, જે ઓછું સ્થાયી હોય તો એને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે. એટલે જેના માટે EBN વધુ હશે, જેના માટે EBN વધુ હશે એ સ્થાયી કહેવાશે, અને જો EBN ઓછો હોય તો એ અસ્થાયી કહેવાશે. સમજાય? એટલે આ જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ તમને ન્યુક્લિયસનું સ્થાયીપણું સમજાવે છે, સ્થાયિત્વ સમજાવે છે કે ન્યુક્લિયસ કેટલો સ્થાયી હશે ને કયો ન્યુક્લિયસ કેટલો સ્થાયી હશે. તો અહીં એક ગ્રાફ આપણને આપ્યો છે કે જેમ જેમ એ બદલાશે પરમાણુ ભાર તેમ તેમ EBN કેવી રીતે બદલાશે એનો ગ્રાફ સમજણ માટે આપ્યો છે. ગ્રાફ આપણે યાદ નથી રાખવાનું, પરંતુ એમાં એમ અમુક મુદ્દા સમજવાના છે. આ પ્રમાણેનો એપ્રોક્સિમેટ ગ્રાફ છે. તો એમાં તમે જોશો સૌથી વધુ EBN કોનું છે? તો આયનનું Fe56. કોનું છે? આયનનું Fe56નું. તો આ જ Fe માટે EBN નું જે મૂલ્ય છે એ છે 8.75. EBN નું મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે, જે સૌથી વધારે છે પર ન્યુક્લિયોન, પ્રતિ ન્યુક્લિયોન. તો આ ગ્રાફ ઉપરથી પહેલો મુદ્દો આપણે યાદ રાખવાનું છે કે સૌથી વધુ સ્થાયી ન્યુક્લિયસ કયું હશે? તો એ હશે આયન 56. બરાબર. જેના માટે EBN નું મૂલ્ય એ હોય છે 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજું તમે આમાંથી નોંધશો કે જેના એ 30 થી વધુ છે અને 170 થી ઓછા છે, એટલે 30 થી 170 ની વચ્ચેના વિસ્તારના તત્વો માટે જેનો પરમાણુ ભાર એ 30 થી 170 ની વચ્ચે છે એમના માટે EBN લગભગ સમાન હોય છે, અને એના માટે EBN નું મૂલ્ય વધુ હોય છે, એટલે બધા સ્થાયી કહેવાશે. કેવા કહેવાશે? સ્થાયી. પરંતુ જેના માટે પરમાણુ ભાર એ 30 થી ઓછો છે અને જેના માટે 170 થી વધારે છે એમના માટે EBN નું મૂલ્ય ઓછું હોવાથી એ બધા કેવા થશે? અસ્થાયી થશે. કેવા થશે? અસ્થાયી. તો આ MCQ માટેના મુદ્દા તમારે યાદ રાખવાના છે. સૌથી વધુ સ્થાયી કોણ? આયન, જેનો EBN કેટલું હોય? 8.75. કયા તત્વો સ્થાયી હશે જેમનો એ કેટલો હશે? 30 થી 170 ની વચ્ચે. કયા તત્વોનો એ કયા અસ્થાયી હશે જેમનો એ પરમાણુ ભાર 30 થી ઓછો હોય અથવા 170 થી વધારે હોય. હવે આની અંદર એવું થશે કે તમે બે હલકા ન્યુક્લિયસ એટલે જેમનો એ 30 થી ઓછો છે એમને તમે ભેગા કરશો તો તમને એક એવો ન્યુક્લિયસ મળશે જેનો એ સ્થાયીની રેન્જમાં આવશે, એટલે 30 થી વધારે હશે ને 30 થી 170 ની વચ્ચે હશે. એટલે બે તત્વોને ભેગા કરશો તો તમને એક સ્થાયી તત્વ મળશે. આ પ્રક્રિયામાં શું થશે? તો આ પ્રક્રિયામાં આપણને ઉષ્મા મળશે, અને આ જે પ્રક્રિયા છે બે ન્યુક્લિયસને ભેગા કરીને નવા ન્યુક્લિયસ બનાવવાની, બે તત્વોને ભેગા કરીને નવું તત્વ બનાવવાનું, એને કહેવાય ન્યુક્લિયર સંલયન. એને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન. આ પ્રક્રિયામાં આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે છે. તે જ રીતે જે ભારે ન્યુક્લિયસ છે જેમનો એ 170 થી વધારે છે એમને તમે તોડીને નવો ન્યુક્લિયસ બનાવશો તો જેનો એકનો એ થશે 8, એકનો 80. આ એક એક્ઝામ્પલ લઈએ છીએ, એવું થતું નથી, પરંતુ બે તત્વો મળશે જેમના એ પરમાણુ ભાર એ આ પ્રકારના હશે, જે સ્થાયી રેન્જમાં આવશે, એટલે ફરી પાછા તે કેવા બનશે? સ્થાયી મળશે, અને આ પ્રક્રિયામાં પણ આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા મળશે, અને આ પ્રક્રિયાને કહેવાશે ન્યુક્લિયર વિખંડન. એને શું કહેવાશે? ન્યુક્લિયર વિખંડન. તો સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસને ભેગા કરીને એક સ્થાયી ન્યુક્લિયસ બનાવવું,
વિખંડન એટલે અસ્થાયી ભારે ન્યુક્લિયસને તોડીને કોઈ નવો સ્થાયી ન્યુક્લિયસ મેળવવા, આને કહેવાય વિખંડન. સંલયન એટલે ભેગા કરવું, વિખંડન એટલે તોડવું. તો આ 2 પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાના છે. તો આટલા પોઈન્ટ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધવાના છે. શેના માટે? તમારા MCQની ગણતરી માટે.